નું વેચી શકો તમે, ગમે એ પ્લાસ્ટિકની બનાવો, ગમે એ વસ્તુ હોય ગમે એ વેચી શકો. એટલે આ ઇન્ડિયામાં જો આમાં ઇન્ડિયામાં જો દાખલા તરીકે તમારે ગમે એ વેચો. અમારે અત્યારે દોરીનો ધંધો છે તો હું એક દોરી વિશે સર્ચ મારી, જો આવી નાના દોરી આ વસ્તુ જે બનાવી ને હમણાં તમને શીખવાડશે કે જે વસ્તુ તમે બનાવો ને એ ક્યાંથી અમે વસ્તુ મંગાવી. આ એ દોરી છે એનો જો આ સેલર છે. ઇન્ડિયા માર્ટમાં પણ હોલસેલ હોય, એમને ઘરનું મેન્યુફેક્ચરિંગ હોય. મેન્યુફેક્ચરિંગ એટલે ખબર પડે એ ઘરની વસ્તુ બનાવતા હોય એને મેન્યુફેક્ચરિંગ ઘરનું હોય. એટલે એમને પાદરું કંપની દાખલા તરીકે કંપની મારા ભાઈ કેમ કંપની છે, કંપનીમાંથી બનાવે પછી ક્વોન્ટિટીમાં માલ લેવાનો હોય. તમને 5 કિલો 10 કિલો નો આવે, એનો ટાર્ગેટ હોય કે 100 કિલો 200 કિલો 1000 કિલો એટલી વસ્તુ તમારે ખરીદવી હોય ને ત્યારે એ તમને હોલસેલ રેટ બતાવે. તમે એમ કહો 5 કિલો જોઈતું એમ એ નાખી નો 5 કિલોનું તો ખાલી સેમ્પલ આવે એમાંથી. 5 થી 50 કિલો. કાલે અમે જે દોરી મળ્યું કાલે અમે નવો એક વ્યક્તિ ગોત્યો. અમારે દોરીની બહુ તાણ હતી. અમે ઇન્ડિયામાંથી કાલે નવો સેલર બનાવ્યો. અમને 50 કિલોનું સેમ્પલ મોકલ્યું, ખાલી 50 કિલોનું સેમ્પલ ખાલી મોકલ્યું કે 50 કિલોનું. અમે એને કેટલી ક્વોન્ટિટીનો માલ કીધો ખબર? અમારે 1000 કેજી માલ જોતો હોય ત્યારે એને 50 કિલોનું સેમ્પલ મોકલ્યું. પછી આમાં જો તમે એમ થાય કે જે વ્યક્તિ મને ગમે આ મારો ભાવ રેડી છે, જો આ કેમ 126 રૂપિયા કેજી. પછી એને તમે આ જો કોન્ટેક્ટ સપ્લાય એ કોન્ટેક્ટ કરો ને એટલે પેલા ફોન લાગશે. પછી તમને પૂછશે તમારે કેટલી ક્વોન્ટિટીમાં માલ જોતો હોય. તમે કહો કે મારે 1000 ક્વોન્ટિટીમાં માલ જોતો હોય તો પેલા પૂછશે કે કેવી ગ્રેડમાં જોતો હોય. આમાં ગ્રેડ અલગ અલગ આવે. તો આમાં તમારે કેવું મારે ફર્સ્ટ ક્વોલિટીનો માલ જોતો હોય, કેટલો જોતો તો કે 1000 કેજી. તો પછી તમને ઈ આમાં રેટ હોય ને ઈ નો દેખાડે. પછી એના જે રેટ હોય ને ઈ તમને કે આમાં તો થોડા વધીનું હોય. આયા કેમ 140 રૂપિયા કેજી. તો અહીંયા દેવે ને એટલે એ સેલરનો કોન્ટેક્ટ નંબર આવી જાય. પછી તમારે એની હારે વાત કરવાની. તમે એની પાસે સેમ્પલ મંગાવ્યો પછી તમને એમ કહે જીએસટી બિલ મોકલો. દાખલા તરીકે કોઈ ફ્રોડ હોય તો શું કરી લેવું આપણે? અત્યારે ફ્રોડ તો થાય છે ને. પછી સામે વ્યક્તિ એમ કે તમે તમારું જીએસટી બિલ મોકલો. જીએસટી બિલનો મતલબ હું જીએસટી મોકલવી ને પછી એ હરખું આવી જાય. પછી એમ કે આ વસ્તુ આ નાના રેડી છે. નકર તો કે આ કોઈ અણી કાઢવા વાળું છે કે આ ખોટો છે કે 1000 કેજી થોડા ના જરૂર હોય. પછી ભાવ તાલ કે પછી તમારે એમાં કેવું હોય આમાંથી વસ્તુ મંગાવો ને એટલે અડધું પેમેન્ટ પહેલા કરવાનું, અડધું પેમેન્ટ તમારો માલ આવી જાય પછી કરવાનું. સમજાણું? હવે રો મટીરિયલ તો તમને બધું ઇન્ડિયામાંથી મળી જાય. બીજી ગમે તમારે કોન્ટેક્ટ હોય. અમે જો પાટિયા લાવી તો અમારે અત્યારે રાજકોટથી આવે એવું ને. પાટિયા જે દેવદારૂનું ને એનું મેલ કચ્છ ગાંધીધામ એટલું મોટું વિશાળ છે ને એનું આખા ઇન્ડિયામાં નથી માલ છે. આખા ઇન્ડિયામાં નથી. અમે 2 દિન આ રોકાણ તમને બહુ અમે જઈએ ને તો અમને એમ કે આવો પાર્ટી આવી છે મળવા, સાહેબ આવો ભાઈ. પાર્ટી સામે અમને એવી સુવિધા હોત ને આપે. તમે પાર્ટી સામે એને એમ થાય કે માલ બહુ જાજો ખરીદવાનો છે. પછી અમને એનું ઓલું આપે જે દાખલા તરીકે ઘન ફૂટ ઉપર એનો માલ આવે. પાટિયા વસ્તુ રહે ને એની ઘન ફૂટ ઉપર આવે. એનો કે આટલા રૂપિયાનું તમને ઘન ફૂટ પહોંચશે. ભાડા સહિત તમને ડિટેલ આપે કે તમારો માલ આટલામાં ન્યા પૂજી જશે. એવી રીતના તમને કે મિનિમમ 5 થી 6 લાખ રૂપિયાનો માલ આવે છે. પણ અમે એટલું બધું અમારું નથી. જ્યારે મોટું થાય ત્યારે જોયું વિચાર્યું. પણ અમે જાણવા ગયા હતા. જાણવું જરૂરી છે ક્યાંથી જે વસ્તુ તમે દાખલા તરીકે ગમે એ વસ્તુ વેચો ને એનું મૂળ ક્યાં છે ને ક્યાં બને છે ને એ હંમેશા જાણવાની કોશિશ કરવાની. તો તમને સસ્તામાં સસ્તું પડશે. નકર તો તમે રિટેલમાંથી તો ખાવ લોસમાં. તો આમાં એવું નહીં કે ફાયદો થાય. કારણ કંપની લોસમાં પણ હાલતી હોય. દાખલા તરીકે મીશો કંપની રહે ને અત્યારે લોસમાં છે, ધીમે ધીમે પ્રોફિટમાં આવે. અત્યારે ફંડિંગ લઈને, ફંડિંગ એટલે બીજા પાસેથી પૈસા લઈને કંપની ગ્રો કરી રહી છે. પછી જ્યારે એના લોસમાંથી પૂરી થાય પછી પ્રોફિટમાં આવે. એવી રીતના આમાં પણ તમે કરી શકો. દાખલા તરીકે મારે અત્યારે હું આ ટ્રેડમાર્ક ને રજિસ્ટ્રેશન કંપની કરાવી નાખું
પછી મને કોઈક ગમે એવી વ્યક્તિઓ હોય કે મારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માંગે તો એની પાસેથી પૈસા લઈ શકું, પૈસા લઈ શકું અને એને હું કહું તને મારા પ્રોફિટના નેટ પ્રોફિટના 2% હું તને આપી. મારું નેટ પ્રોફિટ એટલે ખબર પડે, માનો કે પ્રોફિટ નેટ પ્રોફિટ એટલે દાખલા તરીકે હું 60 રૂપિયાની વસ્તુ વેચું, એમાં મારી બનાવવાની કોસ્ટ દાખલા તરીકે 40 રૂપિયા આવતી હોય, 2 રૂપિયા બીજા એક્સ્ટ્રા પેકિંગ ચાર્જ, પછી પગાર બધાનો કેમ મારા કારીગર તો હોય ને એનો પગાર ને બધું બાદ કરીને જે મારે સરવાળે જેટલો નફો હતો એને નેટ પ્રોફિટ કહેવાય. એના હું 2% એ કંપનીને આપું ત્યારે મને એમ કે હાલો 5 લાખ રૂપિયા હું તમને આપું, 10 લાખ રૂપિયા આપું, તો એવી રીતના એ મને આપે તો મારા 2% પ્રોફિટ નેટ પ્રોફિટ એને આવવાનું આપું. એમ કરીને આ કંપની રહે ને મીશો એ અત્યારે એવી રીતના ગ્રો કરી રહે. ફ્લિપકાર્ટ, એમેઝોન ઘણી કંપની એવું ને મુકેશ અંબાણી પણ લોન લઈને ધંધો કરે. ધંધો તો જાજાભાઈ તો બીજાના પૈસે જ થાય. એમ કેમ આ લાખ રૂપિયાની માલ મગાવ્યો તો 50,000 બાકી રખાય. ભલે મારા ખિસ્સામાં 50,000 પડ્યા છે પણ મારે કાલ 50,000 ની જરૂર હોય તો કદાચ બીજે હું દઈ શકું 50,000. ઓલાને દઈ દીધું ખિસ્સામાં કાંઈ નહીં, મારે કાલ બીજે જ મગાવવો હોય તો હું કરી લેવું. મારા પૈસા તો એના દેવાના છે તો પાકું જ છે. આજ મેં ગાડી મગાવી પાટીની તો અડધું પેમેન્ટ હું બાકી રાખું. મારા પૈસા તો મારા આવવાના છે. મીશોમાં મારે દરરોજ પૈસા પડે, શનિ રવિની રજા હોય એટલે હું જ્યારે મારી પાસે થાય ને મારે બીજી ગાડી મગાવવાની હોય ને ત્યારે હું પૈસા નાખું નહીં. જ્યારે મારે બીજી ગાડી પાટીની મગાવવાની હોય ત્યારે હું આ પૈસા નાખું. જ્યાં સુધી મારા પૈસા મારા ખિસ્સામાં રહે. મારે બીજો ધંધો કરવો હોય તો એમાં નાખી આપવું નહીં. સમજાણું ધંધાનો રૂલ શું છે? ગુજરાતમાં તો જાજુ આવું ચાલે બાકી ઉપર તે બીજાના પૈસા ધંધો. તમારામાં આવડત હોવી જોઈએ. પેલા શાખા બનાવવાની, અમે 2 વાર માલ રોકડે કરી રીતના તમે માલ મંગાવી શકો. પછી તમે અહીંથી માલ મંગાવ્યો, હવે તમારે હવે વસ્તુ બનાવવાની તૈયાર, માલ તો પાછો આવી ગયો, હવે તમારી પાસે વસ્તુ બની ગયો, હવે જીએસટી સર્ટિફિકેટ નીકળી. જો આ બધી એ દોરીમાંથી આઈટમો બને. આ બધી અમે પ્રોડક્ટ વેચવી હો. આ બધી અમે પ્રોડક્ટ કાચો માલ સર્ટિફિકેટ મગાવો ને તૈયાર કરીને હોલસેલમાં પછી વેચવાનો. જે કાચો માલ આપ્યો એને જ તે પાછો આપવાનો? ના આ બીજું તો નથી. આ માલ બની જાય ને પછી આગલી પ્રોસેસ ધારો કે જો આપણે આ બને નહીં એને પછી આ વિષયમાં એકાઉન્ટ બનાવવાનું આવે. એમાં જે આપણે જીએસટી ની વાત કરીએ ને એથી એકાઉન્ટ બને. હવે આપણી પાસે મેં તમને ફોટા દેખાડ્યા ને એ તમારી વસ્તુ તૈયાર છે. તમે ફોટા પાડી લીધા, બધી વસ્તુ તૈયાર છે. તમારું જીએસટી તૈયાર છે, જીએસટી મળી ગયો છે તમને. હવે તમારે વેચવું છે, વિશ્વમાં વેચવું હોય વસ્તુ, ગમે એ વસ્તુ હોય તો જો આ ક્રિએટ યોર સપ્લાય એકાઉન્ટ, આ નવું એકાઉન્ટ તમારું બનાવો. જો અહીંયા મોબાઈલ નંબર અને ઓટીપી નાખો. પછી આગળ જાઓ ને એટલે પછી તમારી જે જીએસટી નંબર નાખવાનો આવ્યો હોય ને એ નાખવાનો આવશે. એટલે પછી આખી પ્રોસેસ પૂરી કરો ને પછી તમારી ડેસ્ક ઉપર આવું લોગિન કરેલું આવશે. હવે આ લોગિન કરશે, મારા ભાઈનું જે એકાઉન્ટ હોય ને એ લોગિન થશે એટલે આવી પેનલ ખુલશે. તો તમારે દાખલા તરીકે કોઈ વસ્તુ વેચવી છે તો કેવી રીતે વસ્તુ વેચી શકો? ઇન્વેન્ટરીમાં જાય, જો આ કેટલોગ અપલોડ કરવાનો, પછી આમાં જો એડ કેટલોગ બલ્ક, તમે જાજા કેટલોગ અપલોડ કરી શકો. જે ખબર ને તમે મીશો પેનલ ખોલો એટલે 1-2 વચમાં આમ કલરના દેખાય. દાખલા બૂટ વેચતા હોય તો ઉપર એક કાળો કલર હોય, પછી હેઠે રેડ, બ્લેક, ગ્રીન એવી રીતના બૂટની હેઠે પેલા હોય ચિત્ર. એ બલ્કમાં થાય, અમે સિંગલમાં વેચીએ. જો આ સિંગલ. હવે જે તમે વસ્તુ વેચતા હોય ને એ બધું આમાં દેખાડે કે તમે શીની વસ્તુ વેચવા માંગો. દાખલા તરીકે અમે જો હોલ ડેકોર હેંગિંગ આઇટમો એ વેચવી છે. તમે જો કિચનની વેચવાની હોય, ગાર્ડન ગમે હોમ કિચન, આ કેટલી જાતની બાળકોના રમકડા કેટલું બધું આમાં આવી જાય. તમે જ્યાં સર્ચ મારો કે આ વસ્તુ વેચવી, અમે હોલ હેંગિંગ વેચવી.
પૂજા પાની ગમે એ વસ્તુ તમે ઘરે એમ થાય કે આ એવી વસ્તુ મને પછી આમાં લિમિટ ન હોય તો કેટલું આવે કેટલું અહીંથી તમારો ફોટો હોય ને જે તમે પાડેલો હોય ફોટો આમાં ક્લિક કરો. જો અહીંથી તમારું અહીંથી ફોટા જે તમે સંગ્રહ કર્યા કોમ્પ્યુટર અહીંથી ફોટો આમાં ચડી જાય. પછી એમાં ઇન્વેન્ટરી આખી નાખવાની હોય કે હું વજન છે, પછી કેટલી આમ લેન્થ છે, ઊંચાઈ કેટલી છે પ્રોડક્ટની, પછી એમઆરપી નાખવાની 299 એમઆરપી એટલે મેક્સિમમ રિટેલ પ્રાઇસ એમઆરપી સમજાણું ને. પછી મીશો પ્રાઇસ નાખવાની તમે કેટલામાં વેચવા માંગો છો. એમઆરપી દાખલા તરીકે વધુ નાખવાની કેમ કે હવે એમઆરપી કરતાં પૈસા તો વધુ લેવાના નથી એટલે એમઆરપી નાખવાની પછી મીશો પ્રાઇસ તમે મીશોમાં કેટલા ઉપર વેચવા માંગો. મેં 299 એમઆરપી નાખી પછી હું મીશોમાં 150 રૂપિયાનું વેચવા માંગુ તો એ 150 રૂપિયા નાખો. પછી એક કસ્ટમરને દાખલા તરીકે એમાં એવી રીતના રોંગ પ્રોડક્ટ નીકળ્યું હોય તો તમારું રિટર્ન પાછું આવે. રોંગ પ્રોડક્ટ નીકળ્યું તો એના પૈસા હોતા એની નાખવાની રોંગ પ્રોડક્ટ નાખી 140 રૂપિયા નાખ્યા. રોંગ પ્રોડક્ટ હોય તો જ ઈ મને પાછું મોકલી આપે નકર ન મોકલી આપે. મારી વસ્તુ એની હોય તો પાછું પછી રોંગ પ્રોડક્ટ પછી મીશો પ્રાઇસમાં લીધેલું વસ્તુ હોય ને દાખલા તરીકે સિસ્ટમ આવે તો રોંગ પ્રાઇસ હોય ને એ 140 રૂપિયા હોય ને તો કેમ કે એની વસ્તુ જે મગાવી હોય એ ન નીકળ્યું તો એ મને પાછું કરી આપે. પણ મીશો પ્રાઇસમાં જે વસ્તુ મગાવી હોય ગમે એ નીકળે એ પાછું કરવું હોય તો કરે, ન કરવું તો ન કરે. એવી રીતના એ પ્રાઇસ નાખે. પછી જે તમે જો આપણે હવે અપલોડ કરી નાખ્યા ફોટા હવે કોઈક વ્યક્તિ ગમે એ ખરીદે તો ખરીદે ને એ ઓર્ડર અમારામાં દેખાય. જો આ અમારા પેન્ડિંગ ઓર્ડર છે જે આવેલા હોય જે અમારા પેન્ડિંગ ઓર્ડર છે જે અમને મળ્યા હોય 24 કલાકમાં જે અમે મળ્યા હોય આ પેન્ડિંગ ઓર્ડર પછી આ રેડી ટુ શિપ જે અમારે આજે દેવાના છે આજે અમારે દેવાના છે સમજાણું. જે અમારે આજે ઓર્ડર દેવાના છે ને જે અને આ શિપિંગ આ અમારા ઓર્ડર દીધેલા જે અમારા ઓર્ડર કેમ કે કુરિયર દ્વારા નીકળી ગયેલા છે એમ આ ઓર્ડર કેન્સલ આ જે અમારા ઓર્ડર કેન્સલ થઈ ગયા આવેલા હોય પછી કેન્સલ થઈ જાય એવી રીતના કેન્સલ હોય. જો આ પેન્ડિંગ ઓર્ડર હવે ઓર્ડર એક્સેપ્ટ કેમ કરવો એ જો આવી રીતના વોલમાં જઈએ ને તો આ બધા ઓર્ડર એક્સેપ્ટ સિલેક્શન ઓર્ડર જો 724 ડાઉનલોડ એક્સેપ્ટ થઈ જાય એ પાછા રેડી ટુ શિપમાં હોય જાય એટલે આ ઓર્ડર અમારે દેવા જ પડે, ફરજિયાત દેવા પડે. નકર અમારું અકાઉન્ટ મીશો વાળા બ્લોકમાં નાખી દીધું થોડાક દિવસ પૂરતું બ્લોકમાં. જ્યારે અમે ટોપ ક્લિયર કરવી ને એને ત્યારે બધું અકાઉન્ટ અમારું પછી પાછું ખોલી દે ખરા પણ ત્યાં સુધી અમારું બ્લોકમાં જાય. હવે માનો કે મેં આજ ઓર્ડર ન દીધા કે 700 ઓર્ડર મારાથી ઓર્ડર ન થયા હવે મારું અકાઉન્ટ એને બ્લોકમાં નાખી દીધું. કેટલા દી 10 દી બ્લોકમાં નાખી દીધું. મારા 700 ઓર્ડરની રનિંગ હોય તો મારે કેટલા 10 દી માટે 700 ઓર્ડરની લોસ એટલે 10 દી એટલે 6000 ઓર્ડરનો મારે લોસ જાય. લોસ 6000 ઓર્ડરનો લોસ જાય. એનો પ્રોફિટ તમે ગણો તો કેટલું થાય. એવી રીતના ઓર્ડર કાયમ દેવા પડે નકર લોસ આવી રીતના થાય. આ એક્સેપ્ટ કરે છે એક્સેપ્ટ ઓર્ડર બધા ઓર્ડર આ તો દેવાનું આવી રીતના એક્સેપ્ટ થાય. એક્સેપ્ટ થાય ને એટલે રેડી ટુ શિપમાં આવી જાય. ઓકે ઓકે તો આ સરવાળો આવી જશે લીધો બધા ઓર્ડર આને હા બધા કાલ લખ દેવા મળ્યું તો બરાબર છે એક ઓર્ડર 800 તો દેવાના થયા. હા આ ઓર્ડર બધા રેડી ટુ શિપમાં જાય. લેબલ 3 હતા એના 4 થઈ હા ગયા. લેબલ ડાઉનલોડ થાય લેબલ એમ ડાઉનલોડ જો આ લેબલ આવે આ તમારે જે કંપનીમાં દેવાનું હોય એનું લેબલ આવે. આ લેબલ જનરેટ થાય પછી આ લેબલ અત્યારે જનરેટ થાય ને એટલે જેમ કે ડિલિવરી ફ્લિપકાર્ટ ડિલિવરી ઈ કાર્ડ આવી કંપની છે સાડોફેક્સ વાલ્મો આ કંપનીમાં જ્યાં અમારો જે ઓર્ડર હોય ને એનામાં રિક્વેસ્ટ છે કે તમારે આ વ્યક્તિ પાસેથી આટલા ઓર્ડર સ્વીકારવાના છે આજે. જો આ લેબલ ડાઉનલોડ થયો આવું લેબલ આવે
આ લેબર આ જો વાલ્મો છે, આ વાલ્મો કંપની ની મીશો વાળાની જ છે. વાલ્મો કંપની પાસે અલગ અલગ આવે. આ આપણે મીશો વિશે તો માહિતી મેળવી, પણ મીશોમાં પછી ડિલિવરીની કંપની, દાખલા તરીકે પાર્સલ મોકલવાની કંપની અલગ અલગ આવે. તો આ વાલ્મો છે કંપની, એમાં અમારે ઓર્ડર દેવાના. આ જો આ જે અમને ઇન્વર્ટરી નાખ્યું હોય ને, આ અમને નામ ખબર, ટુ પેક બ્લેક, એટલે અમારે જે અમે જે નામ પેલા વિચાર્યું હોય ને કે આ વસ્તુનું આ નામ રાખશું, દાખલા ટુ પેક બ્લેક, એટલે અમે બે સિંગલી આવે એને ટુ પેક બ્લેક નામ આપ્યું. એ વસ્તુ અમારે કેટલી આ ક્વોન્ટિટી આવે, જો 3 ક્વોન્ટિટી દેવાની, એક ઓર્ડરમાં 3 ક્વોન્ટિટી. પછી આયા જો આ બ્લેક કલર જે નાખ્યો, આ ઓર્ડર નંબર કહેવાય. અહીંથી આ ઓર્ડર નંબરથી તમે ટ્રેકિંગ પણ કરી શકો તમારો ઓર્ડર ક્યાં પહોંચ્યો છે. આ પછી આપણે જીએસટી બિલ હતું ને, આ જીએસટી બિલ કહેવાય, જે સામે વાળા વ્યક્તિને જાય જીએસટી બિલ. તો અહીંયા એના ટોટલ જેટલા રૂપિયા હોય ને એટલા લેવાનું. જો અહીંયા લખ્યું ચેક ધ લેબર અમાઉન્ટ ઓન એપ. જો અહીંયા જુઓ, આ સ્કેન કરે ને એટલે સામાવાળા વ્યક્તિને દેખાય કે આની પાસે આટલા રૂપિયા લેવાના છે. આ એવી રીતના હોય. અને અહીંયા બીજું એક હોય સીઓડી અને ઓનલાઈન પેમેન્ટ કરી નાખ્યું હોય તો અહીંયા એવું લખેલું ન આવે, એટલે ખબર પડે કે સામેવાળા વ્યક્તિને કેવો માલ દેવો. હવે અહીંયા પૈસા ઈ પોકે પછી અમને દેવાનો છે, એટલે અમે થોડુંક નોર્મલ કે આ જો કોઈ વ્યક્તિ 3 ક્વોન્ટિટી મંગાવે તો અમને વિચાર આવે કે આ હાસું લેશે ખરા કે નહીં લે, એવું મગજમાં વિચાર આવે. પછી થોડુંક ઇનામ પ્રમાણમાં, પણ જો પેમેન્ટ અમને આપી દીધું હોય તો અમને ખબર જ છે કે આ લેવાનો જ છે, નકર ક્યાં જશે. એટલે એને સારો માલ લેવાનો માલ પોગાડી દેવાનો, એટલે એ સમજી જાય કે ના ના વ્યવસ્થિત અમને પૈસા આપે. હવે આ વચમાં કેન્સલ કરાવી શકે, એટલે થોડુંક લેવલમાં પણ, એટલે તમારા મગજમાં એવી રીતના લાઈટ થવી પડે જ્યારે ધંધો કરો ને ત્યારે. જો અહીંયા જો આ કસ્ટમર એડ્રેસ હોતા લખેલું આવે, ક્યાંનો ઓર્ડર છે? કેરલા તમિલનાડુનો ઓર્ડર છે. તમિલનાડુ ક્યાં આવ્યું? દક્ષિણ ભારતમાં આવ્યું તમિલનાડુ. એવી રીતના ઓલ ઇન્ડિયામાં તમે વેચી શકો. આમ અસમ, આમ તમિલનાડુ, આમ જમ્મુ કાશ્મીર, બધે ઓલ ઇન્ડિયામાં તમારી વસ્તુ જાય. અને આમાં ફાયદો શું છે તમને ખબર છે? હવે ગામડામાં હું દુકાન આપું, મને ખબર ગામડામાં મારા ગામડા પૂરતા કસ્ટમર હોય, વધીને 1000 હોય, 100 હોય. મારા આપણા ગામની વસ્તી જેમ 5000 હોય તો 5000 કસ્ટમર હોય, વધીને 5 ગામના કોઈ મહેમાન ગતિ આવ્યા હોય તો 5 દહીં વધે. પણ આ ઓનલાઈન માર્કેટમાં કેવું હોય ખબર છે? તમે ચાલુ કરો ને ત્યારથી તમને 5 કરોડ 10 કરોડ કસ્ટમર પાદરા મળે. ફાયદો એ તમારે એટલો વધુ ને. અને તમે આ તો મેં જે ખાલી સેમ્પલ છે આમાં માર્કેટમાં, જે અમે સેમ્પલ મારા કન્ટેન્ટ ભરીને ઓર્ડર કાઢે 4000 5000 ડેલી ઓર્ડર. એનું ઇન્વેસ્ટ એનું ઓલું વેર હાઉસ હોય ને, આપણે નિહાળ જોડા તો વેર હાઉસ રાખીને બેઠા હોય. સુરતમાં ઘણા એવા સેલરો છે, એટલે તમે આમાં તમારું કરિયર બનાવી શકો એવું નહીં. પછી તમે તમારી કંપની પણ આમાં જ ઊભી કરી શકો. પાછી તો તમે કંપની વિચારો તો એમ ન થાય. આમાં જે અમે જો પછી ટ્રેડમાર્ક કઢાવશું, અમારે ગ્રો થાય તો કહેવાય કે ગ્રો થાય તો અમે ટ્રેડમાર્ક કઢાવી, પછી અમારી કંપની અમે રજીસ્ટ્રેશન કરાવી, પછી અમને કોઈ ફંડિંગ આપે, પછી અમે એના વિશે કામ કરવી, આવી પ્રોડક્ટ બીજી પ્રોડક્ટો આવે. એવી રીતના તમે તમારો ગ્રો કરી પણ કંપની બનાવી શકો. પછી આમાં તમે વિદેશમાં પછી વિદેશના લાયસન્સ આવે. તમે ધારો કે પાદરું કાંઈ વેચી ન શકો, હવે મારે ચાઇનામાં જ માલ મગાવવો હોય તો મારે કાંઈ પાદરો માલ ન આવે, મારે બેંક પાસે જવું પડે. મારે બેંક પહેલાં કે મારે એક્સિસમાં ખાતું તો બેંક પાસે મારે એના ઓલા કઢાવવા પડે, એના નંબર અલગ આવે. પછી ચાઇનામાંથી માલ આવે, એનું પેમેન્ટ ડોલરમાં થતું ડોલરમાં કરાવે, એ બેંક કન્વર્ટ કરાવે, એવું બધું આવે. એવી રીતના આવ ઓર્ડર હા રિટર્ન કેટલા રિટર્ન આવે એવું નહીં કે આમાં 600 ઓર્ડર આવ્યા કે 10 રૂપિયા વધતા હોય કે દાખલા રોજનો 6000 નો દી પડે, એટલા બધા અમારે નો પૈસા વધે ને તો કાંઈ થોડા કોઈ હે અમારે રોજના 1500 ઓર્ડર આવે. આ 10 લેખા હિસાબ મારી કે 15000 આટલા રૂપિયા, હા કેટલા રૂપિયા વધે મહિના હિસાબ મારો કેટલા 3 લાખ 4 લાખ એટલા બધા નો વધે. પણ એમાં પછી રિટર્ન પતન જો આ કસ્ટમર રિટર્ન છે 4.31%. પછી
આ કુરિયર રિટર્ન આરટીઓ, આ આરટીઓ રિટર્ન કહેવાય. આ કસ્ટમર રિટર્ન, કસ્ટમર રિટર્ન કોને કહેવાય? દાખલા તરીકે મેં વસ્તુ મૂકી, મેં મોકલી, પછી ગમે એ વ્યક્તિએ ખરીદી, પછી એને આ વસ્તુ ન ગમી, એટલે આવું થોડું લેવાતું છે, એને કે આ નથી લેવું, પાછું જવા દે, તો એને કહેવાય કસ્ટમર રિટર્ન. પછી આરટીઓ કુરિયર રિટર્ન, બીજું આ કુરિયર રિટર્ન. કુરિયર રિટર્નમાં કેવું હોય કે દાખલા તરીકે ગમે આ વસ્તુ મોકલી, કોક દાખલા તરીકે કોક આળસુ હોય કે નથી લેવી, ભલાને વહી જતો, એ પાછી આવે. પછી કોક એવું એડ્રેસ હોય, દાખલા ગામડાનું, ગમે ત્યાં ગામડાનું એડ્રેસ હોય કે જ્યાં કંપનીનો માણસ પોગાડીનો વ્યક્તિ હોય ને, તો એ પાછું આવે. એવી રીતના કેન્સલ થયેલા ઓર્ડર બધા પાછા આવે, એને આ કુરિયર રિટર્ન કહેવાય. કુરિયર રિટર્નમાં શું થાય ખબર છે? કુરિયર રિટર્નમાં તમારે પેકેજિંગ કર્યું ને, કોથળી હોય, કોથળી એના પૈસા જે કપાતા હોય એ પૈસા કપાય, તો ડેમેજ પ્રોડક્ટ થાય એ તમારે આમાં ચડાવવાની હોય ને. જ્યારે ઓલું કરાવો ને, તમે લિસ્ટિંગ કરો ને, ભાવ મૂકો ને, ત્યારે આ રિટર્ન રહ્યું ને, મેન ઓનલાઈનના ધંધામાં રિટર્ન વસ્તુ રહે ને, એ મેન પોઈન્ટ છે. રિટર્ન ઉપર આખો ધંધો તમારે શીખવાનો. હવે મારે 4% રિટર્ન, ક્યારેક 12% થાય. રિટર્ન આવે એટલે અમારા પૈસા માઇનસ થાય 160 રૂપિયા. હવે આ પેમેન્ટ પેનલ ખુલ્લી, આ તમારો ડ્રાફ્ટ દેખાય. ડ્રાફ્ટ તો તમને ખબર છે ને કે કેટલું પેમેન્ટ, કેટલું રોજનું આવે, કેવી રીતના આવે, એ પેમેન્ટ દેખાય. આ જો આ મેં જ્યારથી ચાલુ કર્યું ને, ત્યારથી અમારું સેલિંગ દેખાડે. એ બધું અમને માહિતી મળી કે તમે કેટલું સેલિંગ કર્યું. એ આ અમારું લાસ્ટ પેમેન્ટ, કાલનું પેમેન્ટ દેખાડે. આ લાસ્ટ પેમેન્ટ, કાલ કેટલા રૂપિયા અમારા બેંકમાં આવ્યા. આ અમારું આઉટસ્ટેન્ડિંગ દેખાડે, અમારું આઉટસ્ટેન્ડિંગ. આ અમારું નેક્સ્ટ પેમેન્ટ દેખાડે, 3 તારીખે અમારું નેક્સ્ટ પેમેન્ટ. જો આ પૈસા તમને જે માઇનસ દેખાય ને, માઇનસ, એ અમારા પૈસા અમારા ખાતામાંથી કપાય. અમારું જે આઉટસ્ટેન્ડિંગ હોય ને, એમાંથી કપાય. જો આ લખ્યું છે ચોકડી 2 રિટર્ન 153 રૂપિયા માઇનસ દેખાય, 000 જો આ વસ્તુ અમારી રિટર્ન આવેલી છે, ફોટો હતો ને દેખાડે. ત્યારે રિટર્ન અમારું પહોંચ્યું એ દેખાડે, કોક છે એ દેખાડે, શિફ્ટિંગ, ડિલિવરી, આ બધું આમાં કેવી રીતના માઇનસ થાય. જો આ સેલ રિટર્ન 157 રૂપિયા, શોપિંગ કિંગ રિટર્ન, એ બધા એને 153 રૂપિયા માઇનસ થાય. એક ઓર્ડરે એટલા માઇનસ થાય. પ્રોફિટ તો જે આવે જ નહીં, પણ માઇનસ સામું અમારા થાય. એટલે આમાં વેચવામાં ઘણું ધ્યાન રાખવું પડે. ક્યારેક નકર બકરી ડબ્બામાં પૂરી દે. એટલે તમે તમારી રીતે જે તમે વસ્તુ વેચતા હોય ને, એ રીતના રિટર્ન કાઢીને અમારે મિનિમમ 5% હોય, 5% સુધી અમને પ્રોફિટ થાય, 5% ઉપર જાય તો અમારો લોસ પણ જાય. એવી રીતના તમે તમારી વસ્તુ જે વેચતા હોય એવી રીતના તમારે ચડાવવાની ઓનલાઈન કે હું આના 12% કાઢું, 12% રિટર્ન, પછી 7% મારે શું કહેવાય કુરિયર રિટર્ન, તો એના પેકેજિંગના ઘણું. કોઈક વસ્તુ એવું ને કે સામેવાળી જે વસ્તુ આવે એ ડેમેજ આવે. કુરિયરમાં આવે, તમે જોયું છે વિડીયોમાં ગમે કે આમ પોથા ઘા કરતા હોય, વસ્તુ એમાં ભાંગી જાય, એ ડેમેજનો ખર્ચો એ બધું ગણી એટલા ડેમેજ આવી શકતા હોય સંભાવના છે. એ બધું કરીને પછી તમારે ભાવ નક્કી કરવાનો, પછી માનવાનું કે એક ઓર્ડરે આટલા રૂપિયા મને પોહાય છે, આટલું હોય તો મને આટલા રૂપિયા મળશે. એવી રીતના તમે ચડાવી શકો. આ પેમેન્ટ વિશે તો સમજાઈ ગયું ને હવે કે કેવી રીતના પેમેન્ટ આવે. અને 15 દિવસનું રોકાણ હોય, 7 દિવસ પાર્સલ પોગતા થાય અને 7 દિવસ રિટર્ન પોલિસી પૂરી થતા થાય. કે અમે જે વસ્તુ મૂક્યું ને 7 દિવસ સુધી પોગ્યા, પછી 7 દિવસ સુધી રિટર્ન કરી દે. એટલે 15 દિવસે અમારું પેમેન્ટ આવે. જે આજથી અમારું પેમેન્ટ જે આજ આવવાનું હોય એમાં 15 દી પહેલા એનો માલ આપેલો હોય ત્યારે અમારું પેમેન્ટ આજ આવે. ચાર્જ મીશોમાં એવું છે, મીશો ને 0 કમિશન ઉપર કામ કરે છે. મીશો ને કોઈ જાતનો કમિશન લેતો નથી, પણ મીશો ને પ્લસ એક્સ્ટ્રા ચાર્જ એવો લે છે. દાખલા તરીકે આમાં રિટર્ન ભાવ ને તમને વધુ દેખાય છે. પછી ફ્લિપકાર્ટ છે ને, ફ્લિપકાર્ટ એમાં એનું કમિશન હોય 10%, 15%, તો એમાં રિટર્ન ચાર્જ ઓછો હોય એમ. એવી રીતના મીશોમાં 0 કમિશન છે, એટલે તમે ધંધો કરવાની બહુ મજા આવે આમાં.
અને આમાં મીશો સસ્તું કામ એને એ આ એક કારણ છે, ઝીરો કમિશન ઉપર. મીશો તમારે ગમે એ વસ્તુ જોવાની, મીશો જો ને સસ્તું બહુ છે. અને મીશોમાં 60% જો ને એ લેડીઝ યુઝ કરે જાજુ. એનું selling હોય. હા, લેડીઝ. આ મહા ઇન્ડિયા સેવિંગ સેલ છે 2 ઓગસ્ટ થી 3 ઓગસ્ટ. એટલે જે આ શેર રહ્યો ને એટલે ઓર્ડર તમારે 5% એમ લખ્યું હોય, 2%, 3%, 4% ડિસ્કાઉન્ટ આપે. એટલે એ તમને શેરમાં પાર્ટિસિપેટ કરે ને એટલે તમારી ટોપ, આ બધી ટોપ ઓર્ડર પ્રોડક્ટ કહેવાય. ત્યાં તમારું એ જે વસ્તુ હોય ને એ અહીંયા દેખાય. તમે મીશો ખોલો ને આમ શેર અધેર કરો ને એટલે તમારી વસ્તુ દેખાય. હવે માણા આમ દબે ને એટલે એમ થાય ગાડીને લઈ લો સસ્તું હોય એટલે. એવી રીતના સેલમાં વધુ ઓર્ડર આવે. સમજાણું? એમાં રોજના મારે 300 ઓર્ડર આવતા તો શેર હોય તો મારે ડબલ ઓર્ડર થઈ જાય, 600 700 એવી રીતના સેલમાં વધુ ઓર્ડર આવે. એટલે સેલ આવે એટલે થોડાક અત્યારે ઓર્ડર દેખાતા છે. પછી એવું ને આમાં આ વસ્તુ ને સિઝનેબલ જેવું છે. અમારે મુર્ગા 4 મહિના ધંધો કરવાનો આવે છે. 4 મહિના પછી અમારે જે ધંધો હોય ને બીજો એ પકડવાનો. 4 મહિના આમાં ચાલુ રહે. પણ તમે ગમે એ વસ્તુ વેચો 12 મહિના આવતી હોય એ વેચી આપો. પણ અમારે આ સિઝનેબલ છે, 4 મહિના ચાલુ હાલે. કેમ કે તહેવાર ને ફેસ્ટિવલ ને એવા હોય ને. રેટિંગ બહુ ખરાબ છે. તમે ગમે એ વસ્તુ લો ને, ગમે ઓનલાઈન વસ્તુ લો ને તો આ રેટિંગ પેલા જોવાનું. ટ્રુ પ્રાઇસ નામ આ કંપની નામ પ્રગત બસ ટ્રુ પ્રાઇસની વસ્તુ છે. એવી રીતના અમારી વસ્તુ દેખાડે. ડિલિવરી લખ્યું હોય ને ફ્રી ડિલિવરી. એટલે તમારે ડિલિવરીના કોઈ પૈસા નહીં દેવાના. એટલે ફ્રી ડિલિવરી કરવા આગળ થાય ને મીશો વાળા એનો જે ડિલિવરી ચાર્જ લાગતો હોય એ એમાં ચડાવે એટલે 109 રૂપિયા થાય. સમજાઈ ગયું? ફ્રી ડિલિવરી એવી રીતના લખ્યો. કોકમાં ડિલિવરી ચાર્જ અલગથી લગાડેલો હોય, એમાં 40 રૂપિયા 50 રૂપિયા હોય, જે સ્ટેટ પ્રમાણે હોય. હવે હું તમને સમજાવી દઉં કે અમારો માલ કેવી રીતના પોકે. આ પેલા થોડું બોલે એટલે જો અમારે પેલા અહીંથી પેલા બોટાદ ઓફિસે જાય, દાખલા તરીકે ડિલિવરીની ઓફિસ છે અમારી, ડિલિવરીનો માલ ડિલિવરીની ઓફિસે જાય. પછી ત્યાં આવી રીતના ઓલો ખબર બારકોડ સ્ટીકર તમને દેખાડ્યું હતું, એ અમારું સ્કેન થાય. 2 દાન સ્કેન થાય. કેટલી દાન? જો આ સ્ટીકર રહ્યું ને, આ 2માં સ્કેન થવાની સમજ, 2માં સ્કેન થઈ શકે. આ એક ઘૂસાઈ ગયું તો બીજું હોતું હોય. એટલે 2માં ગમે એકમાં સ્કેન કરી શકો. પછી જે ડિલિવરીની ઓફિસેથી 2 દાન સ્કેન થાય. પછી એવી કોથળી આવે ને એમાં ભરાય. પછી બધો માલ રહ્યો ને એક ઠેકાણે આખા ગુજરાતનો માલ, દાખલા તરીકે અમદાવાદનું વેર હાઉસ હોય તો અમદાવાદ ભેગું થાય, આખા ગુજરાતનો માલ ત્યાં જ જાય. પછી આખા ગુજરાતનો માલ એવી રીતના વેર હાઉસ હોય તો અહીંયા બધો માલ ભેગો થાય. પછી ત્યાંથી બધા ત્યાંથી છૂટું પડે. જ્યાં ઉતારે ને ત્યારે સ્કેન થાય. એકદમ જે ટ્રક દ્વારા મોકલ્યું હોય ને એ ત્યાં પોકે પછી ઉતારે સ્કેન થાય. સ્કેન થવાનો મતલબ કોઈ પાછળ વચમાં નહીં ચોરાઈ ગયું ને એમ, એ હાટોથી ત્યાં ઉતારે ત્યારે સ્કેન થાય. પછી અલગ અલગ રાજ્યો વાઇઝ ત્યાં બહાર પડે. દાખલા તરીકે મહારાષ્ટ્રનો ઓર્ડર હોય તો મહારાષ્ટ્રની ગાડી ભરાય, મધ્યપ્રદેશનો ઓર્ડર મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ જેના ઓર્ડર હોય ને ઇન્કોના રૂટની ગાડી ત્યાંથી ભરાય. પછી ચડાવે ને ત્યારે પાછો સ્કેન થાય. જે ત્યાંથી જે ગાડી બીજા રાજ્યની ચડે ને ત્યાંથી ગાડી ભરાય ને ત્યારે પાછો સ્કેન થાય. એટલે પછી બીજા રાજ્યમાં જાય. પછી ત્યાં આખા કેમ અમદાવાદમાં એક મોટું એનું વેર હાઉસ છે તો એ રાજ્યનું આખું એનું વેર હાઉસ આવે. આખું એનું વેર હાઉસ ત્યાં જે પાર્સલ ઉતરે ને ત્યારે પાછો સ્કેન થાય. પછી જે જિલ્લા હોય, કેમ આપણે જિલ્લા છે ને 33, એમ ત્યાં એ જિલ્લા હોય ને એ જિલ્લા વાઇઝ અલગ અલગ જ્યાં એની ઓફિસ હોય ને ત્યાંથી મોકલે. પણ ત્યાંથી તમારા દ્વારા ત્યાંથી જે વ્યક્તિ હોય કુરિયર દ્વારા તમારે પોગાડીએ. એવી રીતના આ પ્રોસેસ થાય. એટલે આ ડિલિવરી ભાવ સસ્તું નકર આપણે અહીંથી પશ્ચિમ બંગાળ હોય તો કેટલો ખર્ચો થાય. એટલે આ 30-40 રૂપિયા એટલે એવી રીતના એટલે પોસાય. કેમ કે બલ્કમાં જાજુ હોય એટલે. પછી દાખલા તરીકે તમે એમાં કામ કરતા હોય તો એમાં કમિશન ઉપર રાખે. એક પાર્સલ પકડવાના 10 રૂપિયા 5 રૂપિયા એવી રીતના કમિશન ઉપર રાખે. કેટલી આવે સાઈઝમાં અમારે અત્યારે આની રિક્વાયરમેન્ટ હોય એટલે આની જરૂર હોય અમારે. આમાં અમે પાર્સલ નાખી દઈએ. પછી એમ કરીને આમાં આ આવે. આ રહ્યો ને ગોંદર એટલો મજબૂત આવે ને, આ કોથળી તૂટે પણ ગોંદર ન ઉપડે. એટલે આ છોટી જાય. પછી આ લેબલ આવે ને, આ લેબલ આને છોટા દેવાનું. આમાં સ્ટીકર આવે.
જો આ સ્ટીકર આવે ને કે આ કોથળી આ સ્ટીકર એટલું મજબૂત આવે એ ચોટી જાય એટલે પછી ઉખડે નહીં, લેબલ તૂટી જાય. એવી રીતે આ લેબલ આની દ્વારા આખી આ લેબલનું ને આખી પ્રોસેસ રહીને આ લેબલ દ્વારા જ્યાં પકડવાનું આ લેબલ ઉપર જાય. તમને આપણે દેખાડ્યું ને અમારી પેનલ આ રહી ને આ ઓનલાઈન શોપિંગની પેનલ કહેવાય. મારી વસ્તુ તમારે જોયું હોય તો અહીંયા જો આ વેદ બસ આવી રીતના લખવાનું. આવી રીતના વેદ બસ લખવાનું. જો આ લખેલું ને એ અમે વેદ બસ. પછી અહીંયા અમારી વેદ બસ નું ઉપર આખા વ્યૂ પ્રોડક્ટમાં જાઓ ને વ્યૂ શોપમાં એટલે જેટલી અમારા કેટલોગ હોય ને એ બધા એમાં દેખાડશે. તો આ બધા અમે જે વેચતા હોય ને એ બધા કેટલોગ દેખાડે. હવે તમે આયા જોજો આયા 112 રૂપિયા છે. ઓલામાં પહેલે જ દેખાડી ને એવી પ્રોડક્ટ 109 રૂપિયામાં બહુ વેચતું હતું. ગમે એ સેલર અમારો જેવો હોય. હવે એમાં તમને ખબર હોય તો 3.6 ની રેટિંગ હતી નહોતી. આ 3.6 ની રેટિંગ આ રે ને 4.1 ની હે ને 6.3 ની 3.6 ની રેટિંગ હતી એવું કંઈક હતું. હા તો આ રેટિંગ શું કામ કરે ને એ તમને દેખાડે. અમારો ભાવ વધુ હોય, અમારો ભાવ વધુ રહેવાનો, અમારી પ્રોડક્ટ રહીને સારી ક્વોલિટીમાં સારી છે એવી રીતના રેટિંગ મળે છે. જો આ રેટિંગ આ રેટિંગ આની ઉપર અમારો ધંધો જાતામાં રેટિંગ ઉપર આવે. આ જે રેટિંગ ને ગમે તમે વસ્તુ મંગાવો ને ત્યારે ધ્યાન રાખવાની. ઓનલાઈન વસ્તુ મંગાવો ને એટલે આ રેટિંગ પહેલા જોવાની, એના વ્યૂ જોવાના. રેટિંગ કેટલી કેટલા સુધી સારી આમ 4 ઉપર હોય ને 4 થી તે 5 એ બધી રેટિંગ હોય ને આમ ટોપ લેવલ ની કહેવાય. પણ 4 થી હેઠે આવે ને એ બધી બકવાસ. પછી એના વ્યૂ જોવાના. દાખલા તરીકે જો આ લખેલું પછી આ ફોટા હોતન મૂકે. જે વ્યક્તિને પોગી ગયો હોય ને પ્રોડક્ટ એના ફોટા હોતન આવે કે આ વ્યક્તિએ જો આવી રીતના એના સજાવટ કરેલી હોય એવી રીતના ફોટા તમે મૂકી શકો. એટલે ગમે ઓનલાઈન વસ્તુ મંગાવો તો એની રેટિંગ એના વ્યૂ એ જોઈને વસ્તુ મંગાવવાનું રાખો. ભાઈ 5 રૂપિયા સસ્તી હોય તમે લો તો હાવ બેકારના પેટની વસ્તુ આવે. એ હું આમ ગમે એ વસ્તુ કોપી મારી એટલે કોપી આવેલું ટ્રેડમાર્ક તમને મેં કીધું ને ટ્રેડમાર્ક શું કામ જરૂરી છે એ આયા તમને સમજાય છે કે 2 જણા વસ્તુ વેચે છે, 2 સેમ વસ્તુ વેચે છે તો ગમે આપણે ટ્રેડમાર્ક હોય તો બીજો વ્યક્તિ આ વસ્તુ ન વેચે એની પેટર્ન પાસ કરાવવાની. હો ટ્રેડમાર્ક નામ ને એની પેટર્ન નો હોત ને ટ્રેડમાર્ક એવું રજીસ્ટ્રેશન લોગો રજીસ્ટ્રેશન આવે. લોગો તમારે આપવાનું. એ લોગો અમે ચિપકાઈ દેવી ને પછી આ વસ્તુ લઈને કોઈ વેચી ન હોય. જે અમને ટ્રેડમાર્કમાં જે લોગો આપ્યો હોય ને એ લોગો અમે લોગો રજીસ્ટ્રેશન કરાવી દેવી પછી આ ચિપકાઈ દેવી પછી એ નામનું કોઈ વસ્તુ વેચી ન હોય. અત્યારે બીજા વેચીએ કે કારણ કે અમારી પાસે ટ્રેડમાર્ક નથી. ટ્રેડમાર્ક કઢાવવા નાખ્યો હોય તો 6-12 મહિને કંઈક આવે છે. જોઈ લો અમારી પ્રોડક્ટ જોઈજો બધી રેટિંગ હોય 4.1 3.4 બધી અમારી જો આ અમારો લોગો છે પણ અમે એ મારી જાય કેમ કે રેટિંગ પ્રમાણે કોપી હોતું લાગે. હો તમારી અમારી પ્રોડક્ટ જે આવી હોય ને તો બીજો સેલર હોય ને એ અમારી કોપી મારીને વસ્તુ લઈ લે પછી વેચવા મળે. એવી રીતે અમારી કોપી હોતું મારી જાય એમ. ટેટમાં આવે ને એટલે આગ લાગી જાય આમ એટલે કોપી ન મારીએ તો આ રહીને આ ઓલ ઓવર રેટિંગ કહેવાય. 4.4 ની રેટિંગ એટલે બેસ્ટ કહેવાય. આમાં પછી અમને મીશો એમ ટેસ્ટેડ હોતન કરે. એમ ટેસ્ટેડ એટલે મીશો આની આ વ્યક્તિ ઉપર ટ્રસ્ટ કરે છે એમ મીશો એ રીતે એમ ટેસ્ટેડ હોતન અકાઉન્ટ થાય. પ્રોડક્ટની રેટિંગ जो आपको का साइज बट इज ज़्यादा छोटा है और पीस से डिफरेंट है ये इतना रेटिंग करे कोकने पास मुकवानो હોય તો આવી રીતે કહીએ. જો કોકને પાસ આ વસ્તુ ગમતી હોય તો ઈ કે મટીરીયલ ઇઝ સાઇઝ ગુડ પ્રાઇસ એટલે તમને ભાઈ જી હું તમને આ વસ્તુ મંગાવવાની એવી રીતે આપને રિકમેન્ડ કરે. આ બધી વસ્તુ અલગ અલગ શું ચડાયેલા છે એટલે ઓલ ઇન્ડિયામાંથી આવે એવી રીતે ઓનલાઈન પેલું થાય. જો અમારા જેવા સેલર હોય કોઈ કંપનીમાંથી આપતું નથી. તમે અમે ફ્લિપકાર્ટમાંથી વસ્તુ મંગાવી તો ફ્લિપકાર્ટમાંથી આવતી નથી. અમારા જેવા વ્યક્તિ હોય એ જ વેચે છે.
ફ્લિપકાર્ટ કોઈ ઘરનું વેચતું નથી. આ એક પ્લેટફોર્મ છે ઓનલાઈન વસ્તુ વેચવાનું. હું ધારું તો હું પણ આવું બનાવી શકું. અમે સાઈડ પર વિચાર્યું છે કામ કર્યું એવું, તો મારા ખુદની સાઈડ હોત ને હોય વેબ કેમ વેબ બસ છે એ રીતના આવ્યું ને અમે આના દ્વારા નહીં મારા થ્રુ દ્વારા વસ્તુ વેચી શકો. એવી રીતના તમે કોમર્સ વિશે ઘણા એવા સેલર ઘણા એવા વ્યક્તિએ જે ખુદની સાઈડ દ્વારા પણ વેચી શકે. સાઈડમાં બહુ જાજો ખર્ચો પણ થાય એનું હેન્ડલ ને બેન્ડલ ને પણ ઘણા અમારા ગામનો એક કરે છે કલ્પેશ નામ છે એ સાઈડ ઉપર જે કામ ચાલુ છે એનું અમદાવાદથી. જો એ સક્સેસ જાય તો આપણે કહીશું કે એને થોડુંક સાઈડ વિશે માહિતી આપે. તમે એટલું ડીપમાં આપ્યું કે છોકરા માટે આશ્ચર્ય પામવું છે, અમારા માટે નવું છે જો ને. તો કંઈક કાચો માલ કે આમ આ બધાને નોલેજમાં એટલું હતું કાચો માલ એટલે બોટાદ જવાનું કે રાજકોટ જવાનું. એડવર્ટાઇઝ નામનું પર ડેના 300 રૂપિયા. એડવર્ટાઇઝ આવે ને એટલે પર ડેના 300 રૂપિયા લાગે. એ એડવર્ટાઇઝ દેવાનું કારણ શું ખબર છે? અમે તો નથી દેતા નોકરીમાં કારણ હોશમાં આવતા હોય છે ઘણા મેં એવા જોયા છે સેલરો બોટાદના કે જે એડવર્ટાઇઝના કારણે હોશમાં પતન હોય છે. કેમ કે જેટલી એડવર્ટાઇઝ મૂકવી એને જેટલા ઓર્ડર નહોતા આવતા એને ટાર્ગેટ પ્રમાણે ઓર્ડર ન આવતા એટલે એને લોસમાં પણ જાય. એટલે પર ડેના 300 રૂપિયા એટલે એડવર્ટાઇઝ મૂકવીને તો તમારી પ્રોડક્ટ રહીને એના ટોપ જે આપણે ઉપર કેટલોગ હોય ને એમાં એ દેખાડે. દાખલા તરીકે તમે ફોનમાં એપ્લિકેશન ખોલો ને એટલે એ રીતના ઉપર દેખાડે. જો આ આવ્યું ને આ સેલમાં પાર્ટિસિપેટ કરવાના હોય છે. પાર્ટિસિપેટ આમાં અમારે પહેલેથી નોટિફિકેશન આપે અમને કંપનીવાળા કે તમારે આ આવતો સેલ આવી રીતના આવવાનો છે તો તમે કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપી આપશો. તો તમે ડિસ્કાઉન્ટ આપો તો અમે તમે જ પ્રોડક્ટ બધું દેખાડશું. પણ એમ એનાને બહુ શેરમાં પછી અમારા ભાઈના નોલેજ પ્રમાણે એ કરે છે. એ તો બધું ડીપમાં તો હું નહીં કહી શકું કે આ કોકમાં ભાવ વધુ રાખીને સેલમાં પાર્ટિસિપેટ કરે જે અમારી વાત કરે નાની પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ થઈ શકે એ બધું આમાં પછી તમારા માઇન્ડ પ્રમાણે તમે આ તો બિઝનેસમાં તો એમ જ હોય. જો આ જો તમને દેખાડ્યું ને આ સેલ હશે આ સેલમાં પાર્ટિસિપેટ નહીં થયા હોય એકમાં થાય ને એક પ્રોડક્ટમાં અમે લગભગ થયા હોય આ સેલ જો આ સેલ અમે જો આ લાઈવમાં અમે પાર્ટિસિપેટ છે. જો આખી પ્રોડક્ટમાં અમે સેલ એટલે અમારે આજના ઓર્ડર તમને વધુ દેખાય છે. આ પ્રોડક્ટ આમાં તમારે ડિસ્કાઉન્ટ દેવાના હોય 5% 10%. પછી આમાં કેવું હોય તમે વિચારો ને કે દાખલા તરીકે દિવાળી પર સેલ આવવાનો એટલું સસ્તું થશે એટલું સસ્તું થશે એવું કાંઈ હોતું નથી. વિશ્વવાળા ને એનો ડિલિવરી ચાર્જ થોડો ઘટાડે અને અમારી જેવા સેલરો પાસે 5% ડિસ્કાઉન્ટ લઈને ઘટાડે એટલે બેમાંથી ઘટે એટલે તમને એમ થાય કે આ એટલું બધું સસ્તું આપે છે. એવું કાંઈ હોતું નથી. આ બધું કંપનીવાળાના ફંડામેન્ટ છે. આ બધું બિઝનેસ આઈડિયા આવા રીતના ગ્રો કરતા હોય એટલે દાખલા કે 70% આ બોડી વાંચે આમ ગમે આપણે ઇન્સ્ટાગ્રામમાં જોતા 70% મહા સેવિંગ તરત મિશન એપ્લિકેશન ખોલી હોય દિન પાસે હોય ન હોય તરત ડાઉનલોડ કરે 70% ઓફે હાલો હપકી નહીં એવી રીતના એના લાલચ લગાડવા હાથું કરે છે. આ બધું કંપનીવાળા અલગ અલગ કેવી રીતના ઓફરમાં એનો કાંઈ કોઈ ધંધો કાંઈ થાય જ નહીં. હવે એ દાખલા તરીકે હું કહું હાલો ડિલિવરીમાં એને 5 રૂપિયા ઘટાડ્યા એના ડિલિવરી પણ સામે એને બલ્કમાં ઓર્ડર કેટલા જવાના તો એને એમાંથી પ્રોફિટ થાય ને. પ્રોફિટનો ધંધો એવી રીતના હોય. દાખલા તરીકે હું એમ કહું મારે હું માવો વેચતો હોય મારે 1 રૂપિયો પ્રોફિટ છે 10નો માવો વેચતો તો મારે 1 રૂપિયો પ્રોફિટ. હું રોજના 100 જ માવો વેચું વાત સાંભળું હું રોજના 100 જ માવો વેચી પછી મારે હું એમ કહું કે હાલને થોડા 8 ઘટાડી દઉં 8 મારા પ્રોફિટમાંથી હું 8 કરું તો મારા રોજના 1000 મવા થયા તો સામે કરતાં મારું પ્રોફિટ વધી ગયું. એવી રીતના એવું કરે એટલે હું ધંધાના એવી રીતના બલ્કમાં જેટલું વેચાય ને એટલું વેચવાનું. અમે એવી રીતના અત્યારે ધંધો કરી ફંડામેન્ટ એટલે બલ્કમાં જેટલું વેચાય કેમ કે દાખલા હું 100 રૂપિયા પ્રોફિટ રાખું આમાં તો મારે 2 ઓર્ડર આવે 5 ઓર્ડર 10 ઓર્ડર આવે તો મારે કેટલો નફો થાય 1000 2000 પણ મારે 700 800 ઓર્ડર આવે 10 રૂપિયા પ્રોફિટ કેટલો નફો થાય એવી રીતના. અને અમારી વસ્તુ હાલવાનું કારણ હું કહું કે અમે વસ્તુ હાવ ઓછા ભાવમાં અને 100 રૂપિયાથી હેઠેની વસ્તુ 100 રૂપિયાની હેઠેની વસ્તુ એટલે ગમે એ મારા અફોર્ડ કરી શકે સમજાણું એટલે અમારી વસ્તુ હાલવાનું કારણ આવું છે.
ગમે માણસ અમારી વસ્તુ અફોર્ડ કરીએ કે લઈ શકીએ અને ટૂંકમાં અમારે રિટર્નની ઓછું આવે પહેલેથી 5મું ભણતો ત્યારે મારા પપ્પાએ મને દુકાને બે હતા શીખવાડ્યો હતો અને એવું ના હોય કે ધંધામાં જે આપણે ભણવામાં તો ત્યારે મેં પાછું તમને કહી દઉં મેં ગાંધીનગર લગભગ 2 વર્ષ દિયાની વતન કરી પણ મારું શરીર જોતા હું પરીક્ષા પાસ કરી હું દોડી નો ફોરેસ્ટની મેં પરીક્ષા પાસ કરી કે હું દોડી નો કોન્સ્ટેબલ કરી કોન્સ્ટેબલની જે પેલા કોન્સ્ટેબલે 6 મહિના પાસ કરી ખાલી જો તો 12 માં પડી 12 મહિની ભરતી પેલા ખબર પેલા લેખિતમાં પરીક્ષા લેવાતી પોલીસની દોડ નહોતી ત્યારે મેં પહેલી ટાઈમ પાસ કરી લીધી છે પણ 70 માર્ક છે તો દોડી નો નડિયા દોડે આવો સાહેબ કઠણાઈ માથા મારે તો માં હાવ એક મહિનો અહીંયા દીપ ક્લાસીસ છે ગાંધીનગરના આ દીપ ક્લાસીસમાં હું એક મહિનો મેં ક્લાસીસ કર્યા અને એ વખતે મારા મગજમાં નોલેજ શું કે ટાઈપિંગની 6 મહિના પછી પરીક્ષા પહેલાનો અનુભવ મેં વિચાર્યો કે 6 મહિને ટાઈપિંગ લેવાય મેં કીધું તા તો હું કરી નાખી તા એક મહિનામાં ટાઈપિંગ આપી દીધી એમને કોણ સેવા હોય તા એમાં ગોળ્યો વાત આવો પછી મેં કીધું આવાનું થોડુંક ધંધો હારવાર કરતા જઈ પછી હારવાર ધંધો કરતા જઈ મેં કીધું તૈયારી ક્યાં કેમ થાય જો ચાઇના વિશે હું તમને સમજાવું ચાઇનામાં જો ભરાય દાખલા તરીકે ગાંધીનગર તમે ગયા હોય ને મહાત્મા મંદિરમાં એવી રીતના ચાઇનામાં એવી રીતના બોલો હા કે ત્યાં તમને બધી કંપની આખી ચાઇનાની આવે આખા ચાઇનાની વસ્તુ લઈ પછી તમે ત્યાં જાઓ એટલે તમને સમજાવે કે આ વસ્તુ એવી રીતના મળે પછી એ એમ કે તમે આટલા ડોલર રૂપિયા ખરીદી થાય આટલા ડોલરની મળે પછી તમારે એવા લાયસન્સ હોતા આવે કઢાવવાના એટલે બેંકમાંથી એવું સર્ટિફિકેટ હોતું કઢાવવાનું જે રૂપિયાનું ડોલરમાં કન્વર્ટ કરે એવી રીતના આવે પછી એ કન્ટેન્ટ દ્વારા તમને માલ મોકલે એમાં પેમેન્ટ કરવાનું અડધું એવું આવે છે એમે મારા પટેલ રહ્યા ને એ કંઈક જવાનું વાત કરતા હતા ચાઇના કીધું આપણે તેમ જાઓ તો પછી કંઈક ચાઇનામાંથી આવે એવો જાદુ માલ ચાઇનામાંથી રમકડા વસ્તુ હોય ને રમકડા ચાઇનામાંથી જ આવે અત્યારે એમ કે ચાઇના બહિષ્કાર તો તમે 10 વસ્તુ વાપરો ને એમાંથી 5 વસ્તુ ચાઇનાની અને વસ્તુ પાછી એવું નહીં હોય આપણે પછી ઘણી કંપની હોય તમે નામ આવ્યું છે બોટ છે પછી નોઈસ છે બધું ચાઇનામાંથી બનાવે અને મેડ ઇન ઇન્ડિયાનો લોકો મરાવે આવી રીતના કરે હવે અત્યારે ખબર મોબાઈલમાં નામ ગુજતું છે શ્યામ ઇલેક્ટ્રોનિક હમણાં શ્યામ ઇલેક્ટ્રોનિક સુરત વાયની બ્રાન્ડ એ વસ્તુ રહે ને સાહેબ એ ટીવી રહે ને ટીવીની જે ડિસ્પ્લે હોય ને એ બધી ચાઇનામાંથી બનાવે પછી અહીંયા ભારતમાં મેન્યુફેક્ચરિંગ કરે ઓલું માલ મંગાવે કાચો અહીંયા મેન્યુફેક્ચર પછી મેડ ઇન ઇન્ડિયાનો લોગો લગાવે આવી રીતના ઘણી વસ્તુ એવી રીતના થાય ચાલુ તો ઇલેક્ટ્રોનિક ચાઇનામાંથી વસ્તુ મંગાવે સસ્તી પણ બહુ અત્યારે સેલરો બધી ચાઇનાની વસ્તુ વેચે ઘણી બધા ગોડાઉનમાં ભરે પછી ઓનલાઈન પ્રોડક્ટ અનુભવ કર્યો તમારી સામે શેર કર્યો કે ભાઈ મેં આવી રીતે ગવર્મેન્ટ બે એક્ઝામો પાસ કરેલી છે પરંતુ ફિઝિકલ રીતે એટલા બધા સ્ટ્રેચેબલ નથી કે જે દોડી શકે તો એમ લાઈફની અંદર ડિમોટિવેટ નહીં થવાનું કે આપણે પડી ભાંગીએ નાનો છે પણ પોતાનો ધંધો છે એવો સરસ મજાનો એમને પોતાનો બિઝનેસ ચાલુ કર્યો છે ઓનલાઈન થી સ્ટાર્ટ કર્યું છે બરાબર અને એ ધીમે ધીમે પગભર થાય છે અને એમનું પણ ભવિષ્યમાં સપનું છે ને આપણે પણ એમને કહેવાય કે શુભેચ્છા આપીએ છીએ કે ભાઈ તમે આગળ જાય ભવિષ્યની અંદર તમે પણ આવું કરી શકો આજે બે ઇવેન્ટ તમને સમજાવી એક તો ઓનલાઈન કેવી રીતે કરવું એ અને કાચી પ્રોડક્ટ માટે પેલા માટીના રમકડા હવે માટીના રમકડા વેચીએ કે જો પોદો વેચાતો હોય ઓનલાઈન છાણા વેચાતા હોય તો માટીના રમકડા વેચાય બરાબર એટલે આવી બધા ક્ષેત્રોની અંદર છે એ સંજયભાઈ ને અશ્વિનભાઈ ને બંને અનુભવ છે કેમ કે ઓનલાઈન સાથે સીધા સંકળાયેલા છે બરાબર તો ઘણી વખત આશા એવી નોકરી કરતા પણ વધુ કમાઈ શકો સાચી વાત છે હું ધંધામાં તમે તમારા શેર ધારો તો રોજના લાખ રૂપિયા પણ પાડી શકો ઓનલાઈનમાં એવું ને ઓનલાઈન પણ તમે બીજી રીતના પણ વેચી શકો સુરતમાં ઘણા એવા સેલરો છે ને તમે આમ 50 માલ પેકિંગ